બોલતા વૃક્ષની વાર્તા ખરાબ ક્રિયાનું ખરાબ પરિણામ। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક ગામમાં બે મિત્રો રહેતા હતા, એકનું નામ અચ્છેરામ અને બીજાનું નામ બુરેરામ। અચ્છેરામ બુદ્ધિશાળી હતા અને હંમેશા સારા કાર્યો કરતા હતા, જ્યારે બુરેરામ તેનાથી તદ્દન વિપરીત હતા। તેઓ ક્યારેય કોઈનું ભલું ઈચ્છતા ન હતા। એકવાર બંને પૈસા કમાવવા માટે મોટા શહેરમાં ગયા। અચ્છેરામની બુદ્ધિથી બંનેએ ખૂબ પૈસા કમાયા। પાછા ફરતી વખતે જ્યારે તેઓ ગામની નજીક પહોંચ્યા, ત્યારે બુરેરામે કહ્યું, સારું રામ, આટલા પૈસા ઘરે લઈ જવા યોગ્ય નથી લાગતું। કોણ જાણે ક્યારે ખરાબ સમય આવશે, મુશ્કેલીના દિવસો માટે તેને ક્યાંક દાટી દો। અચ્છેરામને લાગ્યું કે તેનો મિત્ર સાચો છે, તેથી તેણે કહ્યું, ઠીક છે, પણ આપણે થોડા પૈસા ઘરે પણ લઈ જઈશું। પછી બંનેએ એક ઝાડ નીચે ખાડો ખોદી તેમાં ઘણા પૈસા દાટી દીધા અને થોડા પૈસા ઘરે લઈ ગયા। લોભી બુરેરામ એક દિવસ મધ્યરાત્રિએ ગયો અને દાટેલા બધા પૈસા બહાર લાવીને પોતાના ઘરમાં સંતાડી દીધા। થોડા દિવસો પછી બુરેરામે અચ્છેરામને કહ્યું, ભાઈ, આ દિવસોમાં પૈસાની અછત છે, કદાચ તમને પણ પૈસાની જરૂર પડશે, ચાલો આપણે જઈને દાટેલા પૈસામાંથી થોડા પૈસા કાઢીએ। અચ્છેરામને પણ પૈસાની જરૂર હતી અને તેણે કહ્યું, ઠીક છે, ચાલો। બંનેએ તે જગ્યાએ જઈને ખાડો ખોદ્યો અને ત્યાં કશું મળ્યું નહીં, કારણ કે બુરેરામ તેને બહાર કાઢી ચૂક્યા હતા। હવે બુરેરામે નાટક શરૂ કર્યું અને અચ્છેરામને કહ્યું, તમે મને છેતર્યો છે, આ પૈસા તમે જ લઈ ગયા છો, મને આપો, નહીંતર હું પોલીસને જાણ કરીશ। અચ્છેરામ આશ્ચર્યથી બુરેરામના ચહેરા સામે તાકી રહ્યો। પછી તેણે બુરેરામને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, જુઓ દોસ્ત, એમાં મારો વાંક નથી, છતાં મેં જેટલું નુકસાન સહન કર્યું છે તેટલું મેં સહન કર્યું છે। તમે બિનજરૂરી રીતે મારા પર દોષારોપણ કરી રહ્યા છો। પરંતુ બુરેરામ સંમત થવાના નહોતા। તેણે કહ્યું, હવે આપણે ફક્ત પોલીસની સામે જ મળીશું, અને તેના પગ પર મુદ્રા મારતા ઘરે ગયા। બુરેરામે અચ્છેરામને પોલીસને જાણ કરી અને પછી અચ્છેરામને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો। જ્યારે ઇન્સ્પેક્ટરે પૂછ્યું ત્યારે તેણે બધું સાચું કહ્યું, કારણ કે તેણે કોઈ બેઈમાની નથી કરી, પણ તે પોતે બેઈમાનીનો શિકાર બન્યો હતો। પરંતુ બુરેરામે ખૂબ જ કુશળતાથી ખોટી વાર્તા ઘડી અને કહ્યું, મારા અને અચ્છેરામ સિવાય બીજા કોઈને તે પૈસા વિશે ખબર ન હતી, તેથી તેણે બધા પૈસા પડાવી લીધા છે, તે મારા પૈસાનો ચોર છે। ઇન્સ્પેક્ટરે કહ્યું, શું તમે આ સાબિત કરી શકશો અને તમારી પાસે કોઈ પુરાવા છે, સાક્ષીઓ છે? બુરેરામે કહ્યું, સાહેબ, મારી પાસે વનદેવ સિવાય કોઈ સાક્ષી નથી। ઇન્સ્પેક્ટરે પૂછ્યું, તમારા વન દેવતાઓ ક્યાં રહે છે? તો બુરેરામે કહ્યું, તેઓ થોડે દૂર એક મહુઆના ઝાડમાં રહે છે। હવે બીજા દિવસે પોલીસ બંનેને તે જગ્યાએ લઈ ગઈ જ્યાં તેઓએ પૈસા દાટી દીધા હતા। તે જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને ત્યાં એક મહુઆનું ઝાડ હતું। પછી બુરેરામને પૂછવામાં આવ્યું કે તેને બોલાવો, તમારા વન દેવતા ક્યાં છે? તો બુરેરામે જોરથી બૂમ પાડી કે વન દેવતા, કૃપા કરીને જણાવો કે આપણામાંથી કોણ ચોર છે? ત્યારે મહુઆના ઝાડમાંથી અવાજ આવ્યો કે અચ્છેરામ ચોર છે। આ સાંભળીને પોલીસ તેને લઈ જાય તે પહેલાં અચ્છેરામ મહુએના એક ઝાડ પાસે દોડી ગયો જેમાં એક વિશાળ ખાડો હતો। તેઓએ તેમાં ઘાસ ભર્યું અને તેને આગ લગાડી। અચાનક મદદ માટે બૂમ પડી અને ઝાડના પોલાણમાંથી એક વૃદ્ધ માણસ બહાર આવ્યો। તે આગમાં બળી ગયો। તે બીજું કોઈ નહીં પણ બુરેરામના પિતા હતા। પોલીસે બંને પિતા પુત્રની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા। બુરેરામ તેની નકામી ચાલાકી, લોભ અને અપ્રમાણિકતાને કારણે જેલમાં ગયો એટલું જ નહીં, તેના પિતાને પણ તેના કાર્યોને કારણે વૃદ્ધાવસ્થામાં જેલમાં જવું પડ્યું। શિક્ષણ। બોલતા વૃક્ષની વાર્તા આપણને શીખવે છે કે ખરાબ કાર્યોના હંમેશા ખરાબ પરિણામો આવે છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।